ભગવત્કૃત સર્વ રસલીલા પૂર્ણત્વે સત્યપી અધુના શ્રી ગોવર્ધનોદ્ધરણ લીલા પ્રેમપુરી તત્વકથને કો હેતુ ઇતિ આશંકા નિરાશાય અગ્રિમમ નામાહુ યજ્ઞભોક્તા. જો કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રભુકૃત સર્વ રસલીલા પૂર્ણત્વે પ્રભુએ કરેલી સર્વ રસલીલાઓના સર્વ લીલાઓના રસથી આપ પરિપૂર્ણ છે, ભરપૂર છે. છતાં પૂર્વના જે નામ હતા ને ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત, તો તલ્લીલા પ્રેમ પૂરિત છે એટલે સર્વ લીલાઓના રસથી આપ પૂરિત છે, ભરપૂર છે, પ્લાવિત છે. શ્રી મહાપ્રભુજી પ્રભુએ કરેલી સર્વ લીલાઓના રસથી આપ ભરપૂર છે, પ્લાવિત છે. સત્યપી છતાં પણ અધુના હમણાં અત્યારે શ્રી ગોવર્ધનોદ્ધરણ લીલા પ્રેમ પૂરી તત્વ કથને કો હેતુ, છતાં પણ હમણાં અધુના આચાર્ય ચરણો ગોવર્ધનોદ્ધરણ લીલાથી થયેલ પ્રેમથી ભરપૂર હોવાનું કહ્યું. એનું શું કારણ? તથાપિ સત્યપી અધુના શ્રી ગોવર્ધનોદ્ધરણ લીલા પ્રેમ પૂરી તત્વ કથને કો હેતુ, એટલે આચાર્યજી ગોવર્ધનોદ્ધરણ લીલાથી થયેલ પ્રેમથી આપ પૂરિત છે, ભરપૂર છે. તો એ ભરપૂર હોવાનું કહ્યું, એનું શું કારણ? એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે. ઇતિ આશંક્ય નિરાશાય અગ્રિમમ નામાહુ. એવી આશંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે યજ્ઞભોક્તા. સમજાણી? ઉત્થાનિકા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રભુએ કરેલી સર્વલીલાઓના રસથી ભરપૂર છે, છતાં પણ હમણાં આચાર્યજી, કેમ કે પૂર્વના જે નામ હતા લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત હતા ને, તો તલ્લીલા પ્રેમ પૂરિત એટલે સર્વલીલાઓના રસથી ભરપૂર છે, છતાંય હમણાં એ ગોવર્ધનોદ્ધરણ લીલાથી થયેલ પ્રેમથી ભરપૂર હોવાનું તમે જે કહી રહ્યા છો, એનું કારણ શું? એનું કારણ એ છે કે આપ યજ્ઞ ભોગતા છે. એટલે ગોવર્ધન રૂપે આપ યજ્ઞના ભોગતા છે અને મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. એ દ્રષ્ટિથી પણ યજ્ઞના ભોગતા આચાર્ય ચરણો છે. ઠાકોરજી યજ્ઞના ભોગતા છે, ગોવર્ધન રૂપે યજ્ઞના ભોગતા ભગવાન છે, પરંતુ ભગવાનનું મુખારવિંદ રૂપ મહાપ્રભુજી હોવાથી યજ્ઞ ભોગતા આચાર્યજી છે. એ હવે શ્રી ગોકુલનાથજી સમજાવે છે ટીકામાં. યજ્ઞ ભોગતા અત્ર અયમ આશયો, એનો આશય એવો છે, એનો આશય આ પ્રકારે છે. યદ્યપિ યાગ દત્ત બલિ ભોજનાંતરમ ગોવર્ધનોદ્ધરણમ કૃતમ તથાપિ શ્રી ગોવર્ધનોદ્ધરણે બલિ ભોજનસ્યૈવ હેતુત્વમ ભોજનેન મુખસ્યૈવ હેતુત્વમ ઇતિ આશયઃ. હવે યજ્ઞ ભોગતા એ નામનો આશય જણાવતા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે યદ્યપિ યાગ દત્ત બલિ ભોજનાંતરમ એટલે યજ્ઞમાં ધરેલું જે ભોજન, જે સામગ્રી, યજ્ઞમાં ધરેલી સામગ્રી પછી યદ્યપિ યાગ દત્ત બલિ ભોજનાંતરમ એટલે યજ્ઞમાં ધરેલી જે સામગ્રી છે એનું ભોજન કર્યા પછી, ભોજનાંતરમ એને આરોગ્યા પછી
ગોવર્ધનોદ્ધરણમ કૃતમ, અને પછી ગોવર્ધનને આપે ધારણ કરેલો. યજ્ઞમાં ધરેલી જે અન્નકૂટ બધી સામગ્રી જે છે એ ગિરિરાજજી રૂપે પ્રભુ પોતે આરોગ્યા. અને પછી જ્યારે ઇન્દ્રનો કોપ થયો ત્યારે ભગવાને શું કર્યું? ગોવર્ધનોદ્ધરણે એટલે ગોવર્ધનને ઊંચો ધારણ કર્યો. ગોવર્ધનોદ્ધરણમ કૃતમ એટલે ગોવર્ધનને ઊંચો ધારણ કરેલો. તથાપિ છતાં પણ ગોવર્ધનોદ્ધરણે બલિ ભોજનસ્યૈવ હેતુત્વમ, છતાં પણ ગોવર્ધનને ઊંચો ધારણ કરવાનું કારણ, ગોવર્ધનને ઊંચો ધારણ કરવાનું કારણ શું હતું? ઠાકોરજીએ ગોવર્ધનને ઊંચો ધારણ કર્યો, ગોવર્ધનોદ્ધરણે, એનું કારણ શું હતું? બલિ ભોજનસ્યૈવ એટલે બધી જ બલિ આપ આરોગ્ય હતા. ઊંચો ધારણ કરવાનું કારણ શું હતું? બલિનું ભોજન, સમર્પિત કરેલી જે બલિ છે એટલે સામગ્રી છે એનું ભોજન કર્યું હતું. ગોવર્ધનોદ્ધરણમ કૃતમ, ગોવર્ધન ઊંચો ધારણ કરવાનું કારણ વ્રજવાસીઓએ જે સામગ્રીનું જે બલિનું સમર્પણ કરેલું એનું ભોજન કર્યું હતું. હવે ભોજન કર્યું હતું એટલે હવે એને બચાવવા માટે ગોવર્ધનને ઊંચો ધારણ કરવો જોઈએ, એટલે આપે ગોવર્ધનને ઊંચો ધારણ કરેલો. ગોવર્ધનોદ્ધરણમ કૃતમ તથાપિ ગોવર્ધનોદ્ધરણે બલિ ભોજનસ્યૈવ હેતુત્વમ એટલે ગોવર્ધનને ધારણ કરવામાં કારણ એ છે કે જે વ્રજવાસીઓએ બલિનું સમર્પણ કરેલું હતું એનું આપે ભોજન કર્યું હતું. અને ભોજને ચ મુખસ્યૈવ હેતુત્વમ, સમજો. અને ભોજન છે એની અંદર જે સાધન છે મુખ છે. ભોજનમાં સાધન શું છે ભાઈ? ભોજન કેવી રીતના થાય? મુખથી થાય. ભોજને ચ મુખસ્યૈવ હેતુત્વમ ઇતિ આશય એટલે ભોજનમાં સાધન છે મુખારવિંદ છે એવો આશય છે. સમજાણ? ફરીથી કે યજ્ઞમાં ધરેલું જે સામગ્રી છે એ અન્નકૂટ, જે આપણી ભાષામાં તો યજ્ઞમાં ધરેલી સામગ્રી પછી ગોવર્ધનને ઊંચો ધારણ કરેલો. છતાં પણ ગોવર્ધનને ઊંચો ધારણ કરવાનું કારણ શું હતું? કે બ્રજવાસીઓએ જે આપને સમર્પણ કરેલી સામગ્રી એનું આપે ભોજન કર્યું હતું. એ સામગ્રી આપ આરોગ્ય હતા એટલે હવે એનું રક્ષણ કરવું જોઈએ. એટલે ભોજન એ સામગ્રી આ બ્રજવાસીઓએ ધરેલી આપે ભોજન કર્યું હતું અને એને કારણે પછી આપે ગોવર્ધનને ઊંચો ધારણ કરેલો હતો. કેમ કે આપ જ ગોવર્ધન રૂપે પ્રભુ જ આરોગેલા હતા. એ ગોવર્ધન તો એમાં નિમિત્ત હતા. બધા વ્રજવાસીઓને ભગવાને શું કહ્યું કે ભાઈ તમે જે ઇન્દ્રનો યજ્ઞ કરો છો એ ઇન્દ્રનો યજ્ઞ કરવાથી કોઈ ફાયદો નથી. ભગવાને ત્યાં ઘણું બધું બધા વ્રજવાસીઓને સમજાવ્યું કે જુઓ, આપણી ગાયો અને આપણને જે કંઈ બી આજીવિકા માટે જે ઘાસ છે, જે જલ છે, વેલાઓ છે, આવું બધું ગુફાઓ છે, રહેવા માટેના જે વૃક્ષોની છાલ, વૃક્ષોના ફળ ફૂલ, આવું બધું કોણ પૂરું પાડે છે? ગોવર્ધન પૂરું પાડે છે. એટલે આપણે ઇન્દ્રનો યાગ ન કરીને ગોવર્ધનનો યાગ કરવો જોઈએ. બધા એમાં કન્વિન્સ થઈ ગયા કે કાંઈ વાંધો નહીં, ચાલો ગોવર્ધનનો યાગ કર્યો. એટલે ભગવાને ગોવર્ધન રૂપ પોતે જ બનીને બધા વ્રજવાસીઓનું જે બલિ હતી, જે સામગ્રી હતી એનું આપે ભોજન કર્યું.
તો આપે જે ભોજન કર્યું એમાં સાધન શું છે ભોજનમાં? ભોજને ચ મુખસ્યેવ હેતુત્વમ, એટલે ભોજનમાં સાધન તો મુખ છે અને એ મુખરૂપ તો મહાપ્રભુજી છે, એવો અહીંયા આશય છે. ઇતિ આશય, એવો આશય છે. યદ્યપિ શૈલો અસ્મી ઇતિ અવદત ભૂરી બલિમ આદત બૃહદ વપુ. ભાગવત પુરાણની અંદર 10મા સ્કંદમાં 21મા અધ્યાયના 35મા શ્લોકમાં આવે છે કે ગોપોને વિશ્વાસ બેસે એટલા માટે શ્રી કૃષ્ણએ એક બીજું રૂપ ધારણ કર્યું. ગોપોને વિશ્વાસ બેસે એટલા માટે શ્રી કૃષ્ણએ બીજું રૂપ ધારણ કર્યું, એટલે ગોવર્ધન રૂપ ધારણ કર્યું. અને હું પર્વત છું, શૈલો અસ્મી, એટલે શૈલો અસ્મી શૈલ્યાની પર્વત, હું પર્વત છું એવું બોલતા બોલતા બૃહદ વપુ, મોટું શરીર દેખાડીને ભૂરી બલિમ, ઘણી બધી સામગ્રી આરોગ્યા. સમજો, ભગવાન છે ગિરિરાજજી રૂપે ધારણ કરીને, ગિરિરાજ રૂપ ધારણ કરીને ગોપોને વિશ્વાસ બેસે એટલા માટે ભગવાને એક બીજું રૂપ ધારણ કરીને, ગોવર્ધન રૂપ ધારણ કરીને કહ્યું કે શૈલો અસ્મી, જો હું પર્વત છું. એવું બોલતા બોલતા અવદત ભૂરી બલિમ આદત બૃહદ વપુ, એટલે કે હું પર્વત છું એવું બોલતા બોલતા મોટું શરીર ધારણ કરીને, બૃહદ વપુ ધારણ કરીને ઘણી બધી સામગ્રી આપ આરોગી ગયા. એવું 10મા સ્કંધના 21મા અધ્યાયની અંદર આવે છે. ઇતિ વચનાત, એ વચનથી ભગવતે એવ ભોક્તૃત્વમ, ભગવાને જે બલિનો ભોગ કર્યો છે, પ્રભુએ જે બલિ આરોગી છે, વ્રજવાસીઓએ જે બલિનું સમર્પણ કર્યું એ કોણે આરોગ્યું છે? ભગવતે એવ ભોક્તૃત્વમ, ભગવાને જ આરોગ્યું છે કે જુઓ, બધાને વિશ્વાસ બે હું પર્વત છું. છે ને, આપણે કીર્તનોની અંદર એ આવે ને કે એક રૂપે આપ બધાને પૂજન શીખવાડે છે ને એક રૂપે આરોગે છે. તો બંને રૂપ આપના જ છે. તો બધી સામગ્રી ગિરિરાજ રૂપ આપ બનીને, બીજું રૂપ ધારણ કરીને બધી સામગ્રી આપ આરોગ્યા. ઇતિ વચનાદ ભગવતે એવ ભોક્તૃત્વમ, ભગવાને જે બલિનો ભોગ કરેલો છે. તથાપિ આચાર્યાણાંચ તન્મુખરૂપત્વેન તદ્ભોક્તૃત્વમ આચાર્યાણામેવ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ યજ્ઞ ભોક્તા ઇતિ. છતાં પણ તથાપિ આચાર્યાણાંચ તન્મુખરૂપત્વેન, તો પણ શ્રી આચાર્યજી ભગવાનના મુખરૂપ છે. શ્રી આચાર્ય ચરણો ભગવાનના મુખારવિંદ રૂપ છે. તો તદ્ભોક્તૃત્વમ, એટલે મુખારવિંદ રૂપ હોવાથી તેનો ભોગ કરનાર શ્રી આચાર્યજી જ છે. યજ્ઞના ભોગતા શ્રી આચાર્ય ચરણો જ છે, મહાપ્રભુજી જ છે. કેમ કે આપ ભગવાનના મુખારવિંદ રૂપ છુઓ, કૃષ્ણાસ્ય છુઓ. તથાપિ આચાર્યાણાંચ તન્મુખત્વેન, તો પણ શ્રીમાં, એટલે ભોગ ઠાકોરજીએ જ આરોગ્યો છે. એમ કહ્યું ને કે ઇતિ વચનાદ ભગવતે એવ ભોક્તૃત્વ, ભગવાને જ એનો એ બલિ આરોગ્યા છે. છતાં પણ આચાર્યાણાંચ, તો પણ મહાપ્રભુજી ભગવાનના મુખરૂપ હોવાથી, મુખારવિંદ રૂપ હોવાથી તેનો ભોગ કરનાર શ્રી આચાર્યજી જ છે. તદ્ભોક્તૃત્વમ આચાર્યાણામેવ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ, એ જણાવવાને માટે આગળનું નામ આવ્યું, એ જણાવવાને માટે નામ આવ્યું છે યજ્ઞ ભોક્તા. સમજાણું? યજ્ઞ ભોક્તા કઈ રીતે? મહાપ્રભુજી યજ્ઞ ભોક્તા કઈ રીતે? હવે યજ્ઞ કરતા નામ આગળનું આવે છે એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે નનું યદ્યપિ આચાર્યાણામ યજ્ઞ ભોક્તૃત્વમ અસ્તિ તથાપિ યાગકરણ વ્યતિરેકેણ ભોક્તૃત્વમ ન સંભવતી
ઇતિ યાગકરણસ્યૈવ પૂર્વમ નિરૂપણમ ઉચિતમ. જોકે શ્રી આચાર્યજી મહાપ્રભુજી યજ્ઞના ભોગતા છે, ભગવાનના મુખારવિંદરૂપ હોવાથી આપ યજ્ઞના ભોગતા છે, છતાં પણ યજ્ઞ કર્યા વિના એના ભોગતાપણું કેવી રીતના સંભવે? સમજો. તથાપિ યાગકરણ વ્યતિરેકેણ, એટલે યાગ કર્યા વગર યજ્ઞ ભોગતા કેવી રીતના થયા? એમ યજ્ઞ કરતા પહેલા હોવું જોઈએ ને. યજ્ઞ કરતા હોય પછી યજ્ઞ ભોગતા આવે. અહીંયા તો વ્યુત્ક્રમ છે. અહીંયા પહેલું નામ શું છે? હા, યજ્ઞ ભોગતા ને પછી યજ્ઞ કરતા. એવું સમજાણું? શંકા? યજ્ઞ કરતા પહેલા આવવું જોઈએ, પછી યજ્ઞ ભોગતા આવવું જોઈએ. એને બદલે અહીંયા વ્યુત્ક્રમ છે. તો એ સંદર્ભમાં ગોકુલનાથજી કહે છે કે ભાઈ, યદ્યપિ આચાર્યાણામ યજ્ઞ ભોક્તૃત્વમ અસ્તિ. બરાબર છે કે આચાર્યજી મહાપ્રભુજીના ઠાકોરજીના મુખારવિંદરૂપ હોવાથી યજ્ઞના ભોગતા છે, છતાં પણ યાગકરણ વ્યતિરેકેણ, એટલે યાગ કર્યા વગર ભોક્તૃત્વમ ન સંભવતી. યાગ કર્યા વગર ભોક્તૃત્વ નહીં હોવાથી. સમજાણું ને? યજ્ઞ કર્યા વિના એ યજ્ઞના ભોગતા હોવાપણું સંભવતું નહીં હોવાથી યાગકરણ વ્યતિરેકેણ ભોક્તૃત્વમ ન સંભવતી ઇતિ યાગકરણસ્યૈવ પૂર્વમ નિરૂપણમ ઉચિતમ. એટલે કે ભોગતા હોવાપણું છે યજ્ઞ કરતા વિના યજ્ઞ ભોગતા હોવાપણું સંભવતું નહીં હોવાથી પહેલાં યજ્ઞ કરતા એટલે યજ્ઞ કરનાર હોવાપણું જ કહેવું યોગ્ય હતું. સમજાણું? પહેલાં યજ્ઞ કરતા હોવાપણું કહેવું જોઈતું હતું. શંકા છે, હજી લાંબી ચાલશે શંકા. આટલું સમજાણ કે ભાઈ આચાર્યજી યજ્ઞના ભોગતા છે, છતાં યજ્ઞ કર્યા વિના યજ્ઞના ભોગતા હોવાપણું સંભવતું નહીં હોવાથી પહેલાં યજ્ઞ કરતા કે યજ્ઞના કરનારા હોવાપણું જ કહેવું જોઈતું હતું, કે યજ્ઞ કરતા હોવાપણું કહેવું યોગ્ય હતું. તથાપિ તો પણ છતાં પણ ઇન્દ્રસ્ય વૃષ્ટિકરણે સાક્ષાત બલિભોજનસ્યૈવ હેતુત્વમ, છતાં પણ ઇન્દ્ર વૃષ્ટિ કરતા ઇન્દ્ર વૃષ્ટિ કરતો એનું સ્પષ્ટ કારણ શું છે કે ઇન્દ્રસ્ય વૃષ્ટિકરણે સાક્ષાત બલિભોજનસ્યૈવ હેતુત્વમ. એટલે જ્યારે ઇન્દ્રે વૃષ્ટિ કરી એનું સ્પષ્ટ કારણ શું છે કે એ બલિનો ભોગ કરતો હતો, એનું કારણ હતું ને. ઇન્દ્રે વૃષ્ટિ શા માટે કરી? તથાપિ ઇન્દ્રસ્ય વૃષ્ટિકરણે સાક્ષાત બલિભોજનસ્યૈવ હેતુત્વમ. બલિભોજને યાગકરણસ્યૈવ હેતુત્વમિતિ ઉભયો સાક્ષાત પરંપરા હેતુત્વ જ્ઞાપનાય વ્યત્યાસેન નિરૂપણમ ઇતિ જ્ઞાપનાય પશ્ચાત યજ્ઞકર્તા ઇતિ ઉક્તમ. તથાપિ તો પણ, તેમ છતાં પણ ઇન્દ્રસ્ય વૃષ્ટિકરણે, એટલે ઇન્દ્ર વૃષ્ટિ કરતો, જે ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, વૃષ્ટિ એટલે અતિવૃષ્ટિ નહીં હો, વૃષ્ટિ એટલે જે ધન ધાન્ય જેનાથી નીપજે એવી વૃષ્ટિની વાત છે. ઓલી જે અતિવૃષ્ટિ કરી, ગિરિરાજ ધારણ કર્યો, એ વૃષ્ટિની વાત નથી અહીંયા. તથાપિ ઇન્દ્રસ્ય વૃષ્ટિકરણે, એટલે છતાં પણ ઇન્દ્ર વૃષ્ટિ કરતો હોય
વૃષ્ટિકરણે ઇતિ યાગકર્ણસ્યૈવ પૂર્વમ નિરૂપણમ ઉચિતમ. એટલે ઇન્દ્ર વૃષ્ટિ કરતો, ઇન્દ્ર જે વૃષ્ટિ કરે છે એનું કારણ શું છે? ઇન્દ્ર જે છે બલિનો ભોગ કરતો હતો, સાક્ષાત બલિ ભોજન સેવ. ઇન્દ્ર વૃષ્ટિ કરતો હતો એનું કારણ શું? કે વ્રજવાસીઓ જે બલિનો ભોગ જે બલિનું સમર્પણ કરતા હતા એ બલિનો ભોગ કરતો હતો. અને બલિ ભોજનૈવ યાગકર્ણસ્યૈવ હેતુત્વમિતિ. અને બલિનો ભોગ કરતો હતો એનું કારણ શું? વ્રજવાસીઓ યજ્ઞ કરતા હતા. એટલે એ રીતે અહીંયા યજ્ઞ કરવો અને બલિનો ભોગ કરવો, આ બંને ઉભયો સાક્ષાત પરંપરા હેતુત્વ જ્ઞાપનાય, બંને સાક્ષાત અને પરંપરાના કારણરૂપ છે એવું જણાવવા માટે અહીંયા ઉલટા ક્રમથી નામ કહેલા છે. એટલે એનું તાત્પર્ય એ છે કે ઇન્દ્ર જે છે વૃષ્ટિ કરે અને સારી વૃષ્ટિ કરે, અતિવૃષ્ટિ નહીં. એટલે દર વર્ષે બધા વ્રજવાસીઓ છે ઇન્દ્રને બલિ આપતા હતા, ઇન્દ્રને બલિ સમર્પણ કરતા હતા. અને ઇન્દ્ર જે છે અને ઇન્દ્ર વૃષ્ટિ કરતો હતો શા માટે? કે બલિનો ભોગ મળે એમ. બલિ ભોજને, બલિ ભોજનમાં કારણ શું છે? બલિ ભોજનમાં યાગ કારણ છે. એટલે ઇન્દ્રને બલિનો ભોગ કરવો છે અને વ્રજવાસીઓને યજ્ઞ કરવો છે. સમજો, ઇન્દ્રને બલિનો ભોગ કરવો છે અને વ્રજવાસીઓને યજ્ઞ કરવો છે. તો બલિનો ભોગ એ પેલા કરી રહ્યો છે ને, પછી વૃષ્ટિ કરી રહ્યો છે. એટલે અહીંયા ભોગતા પેલા આવ્યું છે અને કરતા પછી આવ્યું છે. એટલે એવો સંદર્ભ અહીંયા સમજાવતા હોય એવું લાગે છે ગોકુલનાથજી, કે ઇન્દ્રના દૃષ્ટિકોણથી એક અહીંયા જુઓ, ઇન્દ્રને બલિનો ભોગ કરવો છે અને વ્રજવાસીઓને જે યજ્ઞ કરવો છે, એમાં પહેલું કારણ છે ઇન્દ્રના દૃષ્ટિકોણથી એક, અને બીજું છે વ્રજવાસીઓના દૃષ્ટિકોણથી. તો લીલામાં ભોગનો જ હેતુ હતો પહેલા, અને પછી યજ્ઞકરણ છે. એટલે ઇન્દ્રની સંતુષ્ટિ માટે પહેલા બલિભોજનની તૈયારી છે અને પછી યાગકરણ છે. સમજાણું ને? એટલે વર્ષા કરવા એને ભોગ કરેલો છે અને ભોગ સિદ્ધિ માટે વરસાદ જોઈએ. સમજો, વર્ષા કરવા માટે એને ભોગ ધર્યો છે, સમર્પણ કર્યું બલિનું, અને ભોગ સિદ્ધિ માટે પાછો વરસાદ જોઈએ, નહીંતર બધું ધન ધાન્ય થાય કેવી રીતના એમ. એટલે ભોગ સિદ્ધિ માટે વરસાદ જોઈએ, તેથી સાક્ષાત હેતુ છે શું? ઇન્દ્ર વૃષ્ટિ કરણે, એ સાક્ષાત હેતુ છે. અને પરંપરા હેતુ છે બલિનું ભોજન, એટલે યાગકર્ણસ્ય હેતુત્વ. આ અહીંયા રિવર્સ પ્રોસેસથી કહ્યું છે એવું અહીંયા વ્યત્યાસેન, એ જે વ્યત્યાસેન છે એનો અર્થ થાય રિવર્સ પ્રોસેસ દ્વારા, વ્યત્યાસ દ્વારા, તૃતીય વિભક્તિથી વ્યત્યાસન થયું છે. વ્યત્યાસન એટલે રિવર્સ પ્રોસેસથી. સમજાણું ને? એટલે યાગ કરીશ તો વર્ષા મળશે એમ. એવી રીતના અહીંયા પરંપરા કાર્યકારણ સંબંધ છે. અને પછી એ સંદર્ભમાં જ આગળનું નામ આવે છે યજ્ઞ કરતા. પડતો નથી એમ, એટલે પ્રોબ્લેમ થાય છે. ખેર, કઈ વાંધો નહીં, આવતે વખતે લેશું એને પાછું. હવે આગળ જુઓ. નનુ યદ્યપિ અસ્ય યાગસ્ય ગૌસવત્વેન વેદ અપ્રસિદ્ધત્વેન કેવલમ ભગવદ ઉપદિષ્ટત્વેન
ભગવત એવ કર્તૃત્વમ ભગવત એવ કર્તૃત્વમ આયાતિ ઇતિ કથમ આચાર્યાણામ યજ્ઞ કર્તૃત્વ મુક્તમ. હવે એવી શંકા કરે છે કે ભાઈ યદ્યપિ આ યજ્ઞ જે છે ગૌસવ યજ્ઞ છે, ગાયોનો યજ્ઞ છે, ગાયો માટેનો આ ગૌસવ યજ્ઞ હોવાથી વેદ અપ્રસિદ્ધત્વેન, વેદની અંદર ક્યાંય આ યજ્ઞ પ્રસિદ્ધ નથી. એટલે તો બધા જે બ્રાહ્મણો હતા એને નંદરાયજીએ કહ્યું કે યજ્ઞનું પૂજન કેવી રીતના કરવું, તો કે અમને શું ખબર, આવો યજ્ઞ તો પહેલી વાર જોયો, આવો ક્યાંય વેદમાં તો પ્રસિદ્ધ નથી, એટલે તમને જેણે આજ્ઞા કરી હોય એને કયો બતાવે. આવે ને કીર્તનમાં શીખવત મોહન નંદકો ગિરી પૂજો આઈ, બધાને નંદરાયજીને ગિરિરાજજીનું પૂજન કેમ કરવું એ ઠાકોરજી શીખવાડે છે. કેમ કે બ્રાહ્મણો કહે છે કે ભાઈ અમને ખબર નથી, વેદ અપ્રસિદ્ધ, એ કીધું ને વેદ પ્રસિદ્ધત્વે ન કેવલમ ભગવદ ઉપદિષ્ટત્વે ન, કેવલ ભગવાને જ આનો ઉપદેશ કર્યો છે, વેદની અંદર આ પ્રસિદ્ધ નથી. એમ ગૌસવ યજ્ઞ જે છે, આ ગાયો માટેનો જે યજ્ઞ છે ગૌસવ યજ્ઞ હોવાથી વેદમાં એ પ્રસિદ્ધ નહીં હોવાથી, માત્ર ભગવાને જ જણાવેલો હોવાથી, જુઓ ભગવદ ઉપદિષ્ટત્વેન ભગવત એવ કર્તૃત્વમિતિ આયાતિ ઇતિ કથમ આચાર્યાણામ યજ્ઞ કર્તૃત્વ મુક્તમ. એટલે આ જે યજ્ઞ છે ગાયો માટેનો ગૌસવ યજ્ઞ છે અને એના કરતા ભગવાન જ છે, ભગવાને જ વેદની અંદર પણ એ ક્યાંય આ પ્રસિદ્ધ નથી. એમ માત્ર ભગવાને જ એને કહેલો છે, ભગવાને જ જણાવેલો હોવાથી એના કરતા તો ભગવાન જ છે. તો પછી તમે આચાર્ય ચરણોને શા માટે યજ્ઞ કરતા કહો છો? તો પછી આચાર્યાણામ યજ્ઞ કર્તૃત્વ મુક્તમ કથમ, તો પછી આચાર્ય ચરણોને શા માટે યજ્ઞના કરતા કહો છો? આવી શંકા થાય એવું કોઈ કહે તો એના જવાબમાં કહે છે કે ઇતિ ચેત સત્યમ, તમારી વાત સાચી છે, ઇતિ ચેત સત્યમ, સાચી વાત છે. યદ્યપિ ઉપદેશ દ્વારા તત્કર્તૃત્વમ ભગવતે એવ, ધ્યાનથી સમજો કે વાત સાચી છે, જો કે ઉપદેશ દ્વારા તે કરનાર ભગવાન જ છે. એટલે ઉપદેશ તો ભગવાને આપ્યો ને, વ્રજવાસીઓને ગોવર્ધનનો યજ્ઞ કરવાનો ઉપદેશ કોણે આપ્યો? ભગવાને આપ્યો. તો ઉપદેશ દ્વારા તે કરનાર તો ભગવાન જ છે. યદ્યપિ ઉપદેશ દ્વારા તત્કર્તૃત્વમ ભગવત એવ તથાપિ, તો પણ ઉપદેશસ્ય વાગરૂપત્વેન, એટલે ઉપદેશ દ્વારા ભગવાન જ આ યજ્ઞના કરતા છે, છતાં પણ ઉપદેશ વાણીરૂપ હોવાથી, ઉપદેશ કેવી રીતના આપ્યો ભગવાને? વાણીથી આપ્યો. બધા એને સમજાવ્યું ને, ભગવાને વાણીથી સમજાવ્યું બધા વ્રજવાસીઓને કે આપણે ઇન્દ્રનો યાગ ન કરવો જોઈએ, આપણે ગિરિરાજજીનો યજ્ઞ કરવો જોઈએ. ગિરિરાજી જ આપણા માટે તો ઘાસ, આપણા ગાયો માટે સારા સારા ઠંડુ શીતલ જલ ઝરણાઓ, એ બધું કોણ આપણને આપે છે? તો કે ગિરિરાજજી આપે છે. આવો ઉપદેશ ભગવાને વાણી દ્વારા આપ્યો બધા વ્રજવાસીઓને. સમજણ? એટલે ઉપદેશ દ્વારા તે કરનાર ભગવાન હોવા છતાં પણ ઉપદેશ વાણીરૂપ હોવાથી, હે ને, યદ્યપિ ઉપદેશ દ્વારા તત્કર્તૃત્વમ ભગવતે એવ તથાપિ ઉપદેશસ્ય વાગરૂપત્વેન, ઉપદેશ જે છે વાણીરૂપ હોવાથી અને તદ અધિષ્ઠાતૃત્વમ આચાર્યાણામેવ ઇતિ કર્તૃત્વમ, અને એ વાણીના અધિષ્ઠાતા કોણ છે ભાઈ?
વાણીના અધિષ્ઠાતા તો આચાર્યજી મહાપ્રભુજી છે. એટલે વાણીના અધિષ્ઠાતા આચાર્યજી હોવાથી યજ્ઞ કરતા પણ આચાર્યજી જ છે. એટલે યજ્ઞ કરવાની પ્રેરણા આપી કોણે? મહાપ્રભુજીએ જ આપી. કેમ? કેમ કે ભગવાનના મુખરૂપ ભગવાનની જે વાણી છે એના અધિષ્ઠાતા આચાર્યજી છે. અને જે ઉપદેશ આપ્યો ભગવાને બ્રજવાસીઓને એ વાણીથી આપેલો છે, વાણીરૂપ હોવાથી. અને વાણીના અધિષ્ઠાતા વાગ અધિષ્ઠાતા કોણ છે? શ્રી આચાર્યજી મહાપ્રભુજી હોવાથી યજ્ઞ કરનાર પણ શ્રી આચાર્યજી છે. આચાર્યાણામેવ ઇતિ કર્તૃત્વમ, એટલે યજ્ઞ કરતા પણ યજ્ઞ કરાવનાર એ મહાપ્રભુજી જ છે. યજ્ઞ કરતા એ આચાર્યજી છે. તત્રેવ પર્યવસ્યાતિ ઇતિ જ્ઞાપના યુક્તમ યજ્ઞ કરતા. તેથી યજ્ઞના કરતા આચાર્યજી હોવાનું જ અહીંયા સિદ્ધ થાય છે, પર્યવસિત થાય છે, એટલે પરિણામ આવે છે. એ જણાવવાને માટે અહીંયા યજ્ઞ કરતા નામ આપેલું છે. સમજાણું ને? યજ્ઞ કરવામાં ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ કેવી રીતના આપ્યો? તો કે વાણી દ્વારા. વાણીના અધિષ્ઠાતા કોણ છે? તો કે મહાપ્રભુજી છે. એ એંગલથી અહીંયા વાણીના અધિષ્ઠાતા આચાર્યજી હોવાથી યજ્ઞ કરનાર છે આચાર્યજી મહાપ્રભુજી છે. સમજાણું ને? હા, અને ભોગતાની અંદર પણ મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. ઠાકોરજીના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. એ એંગલથી ભોગતા પણ મહાપ્રભુજી છે, કેમ કે કૃષ્ણાસ્ય છે. અને યજ્ઞ કરાવવા માટે ભગવાને વાણી દ્વારા બધા બ્રજવાસીઓને જે સમજાવ્યા કે ઇન્દ્રનો યાગ ન કરીને ગિરિરાજનો યજ્ઞ કરવો જોઈએ, તો વાણી દ્વારા સમજાવ્યા. અને ઉપદેશ જે આપ્યો એ વાણીરૂપ હોવાથી વાણીના અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી હોવાથી યજ્ઞ કરનારા આચાર્યજી છે. એ રીતે પણ અહીંયા યજ્ઞ કરતા અને યજ્ઞ ભોગતા આપણે સમજી શકીએ. સમજાણું? અને આ અન્નકૂટનો જે ઉત્સવ છે એ યજ્ઞ કરતા અન્નકૂટ ઉત્સવ એ મહાપ્રભુજીએ જ આપણને સેવામાં બધી પ્રેરણા કરીને જેમ બ્રજવાસીઓને ભગવાને ઉપદેશ આપીને યજ્ઞ કરવા માટેની આજ્ઞા કરી, અને ઉપદેશ વાણીરૂપ હોવાથી વાણીના અધિષ્ઠાતા મહાપ્રભુજી છે, એટલે યજ્ઞ કરનાર આચાર્યજી છે. એવી રીતના આપણા સંપ્રદાયમાં પણ જે મહાપ્રભુજીએ ઉપદેશ આપીને જે અન્નકૂટ ઉત્સવ પ્રસિદ્ધ થયો એ મહાપ્રભુજીને આજ્ઞાથી થયો ને, એટલે યજ્ઞ કરતા એ આચાર્યજી છે. આ સર્વોત્તમ સચિત્ર છે, એની અંદર એવા ચિત્ર જે આપ્યા છે જુઓ. એમાં સચિત્રમાં એ જ રીતે સમજાયું ને કે આચાર્યજી છે એ ભક્તિ માર્ગી યજ્ઞ કરાવવા વાળા છે. આપ શ્રી શ્રોત યજ્ઞ પણ કરે છે, અને જેવી રીતના ગોવર્ધન વિધિ બતાવનાર ભગવાન જ છે, ગોવર્ધન યાગની વિધિ બતાવનારા ભગવાન જ છે. એટલે કઈ રીતના ગોવર્ધનનું પૂજન કરવું એનો ઉપદેશ ભગવાને જ આપ્યો બધા બ્રાહ્મણોને, બ્રજવાસીઓને. એવી રીતના આચાર્યજીએ ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા શ્રીનાથજીનો જે અન્નકૂટ મહોત્સવની વિધિનું જે વ્યાવહારિક, જે પ્રેક્ટિકલ રૂપ બતાવ્યું ને મહાપ્રભુજીએ યજ્ઞ કરતા તરીકે. શ્રીનાથજીને જે પ્રથમ અન્નકૂટ ભોગ ધર્યો એ ઉત્સવનું બધું જે વ્યાવહારિક રૂપ છે, પ્રેક્ટિકલ રૂપ જે છે એ કોણે બતાવ્યું? મહાપ્રભુજીએ બતાવ્યું. કારણ કે ગોવર્ધનની વિધિ અને એ જેવી રીતના લીલામાં પણ ભગવાને એ બધી વિધિ સમજાવી છે. અને ત્યાં શ્રી સુખદેવજી ગોવર્ધન લીલાના વર્ણનમાં
સર્વ યથાહમ મધુસૂદન, ભગવાને એવી રીતના કહ્યું. અને તેથી ગોવર્ધન યજ્ઞના કરતા સ્વયં ભગવાન છે. અને આચાર્યજી છે એ ભગવાનના મુખરૂપ હોવાથી યજ્ઞનું રહસ્ય, યજ્ઞનું આપને જ્ઞાન છે, યજ્ઞના રહસ્યનું આપને વિશેષ જ્ઞાન છે મહાપ્રભુજીને. અને શ્રીનાથજીનો પહેલો અન્નકૂટ શ્રી આચાર્યજીએ સખડી ભોગ રોગાવીને કર્યો હતો. તેથી આપ યજ્ઞ કરતા છે. આ સચિત્રમાં એ રીતના આપ્યું ને. હા, અને ભગવાન મુખારવિંદ સ્વરૂપથી યજ્ઞ ભોગતા અને ભગવાન મુખારવિંદના અવતાર રૂપમાં યજ્ઞ કરતા, એ બંને રીતે આચાર્યજી સ્વયં છે. પરંતુ ભોગતા સ્વયં નિત્ય લીલા સંબંધી છે, જ્યારે કરતાપણું સમય વિશેષ આપ પ્રગટ કરો છો. જેથી આપ શ્રીના યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા બંને નામોમાં યજ્ઞ કરતા નામ પહેલું હોવું જોઈએ અને યજ્ઞ ભોગતા નામ પછી હોવું જોઈએ, તેવા વિચારોને અહીંયા સ્થાન નથી. જે અહીંયા ગોકુલનાથજીએ શંકા ઉઠાવી હતી ને, કેમ કે બંને આપના જ રૂપ છે. યજ્ઞ ભોગતા આપ જ છે અને યજ્ઞ કરતા આપ છે. એટલે અહીંયા જે યજ્ઞ કરતા પહેલા હોવું જોઈએ અને યજ્ઞ ભોગતા પછી હોવું જોઈએ, એવું જે અહીંયા શંકા ઉઠાવી હતી ને, એવી શંકાને અહીંયા કોઈ સ્થાન રહેતું નથી. કેમ કે ઉભય સ્વરૂપ આપ જ છે. અહીં જે આપણે ટીકામાં જોયું હતું ને, ઉભયો હેતુત્વમ ઉભયો સાક્ષાત પરંપરા હેતુત્વ જ્ઞાપનાય વ્યત્યાસેન નિરૂપણમ ઇતિ જ્ઞાપનાય પશ્ચાત યજ્ઞ કરતા ઇતિ ઉક્ત. જે ગોવર્ધન યજ્ઞ કરવાની આજ્ઞા શ્રી ઠાકોરજીના મુખથી પ્રગટ થઈ છે અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ છે. અને એને જે મુખથી જે આજ્ઞા કરી એમાં આપ વાણી રૂપ છે, ઉપદેશ વાણીથી કર્યો છે અને વાણીના અધિષ્ઠાતા આચાર્ય ચરણો છે. એ રીતના એમાં ચિત્ર સંગતિ પણ આપી છે. જુઓ સર્વોત્તમ સચિત્રમાં. એટલે ઉભય રૂપ આપના જ છે. યજ્ઞ ભોગતા પણ આપ જ છે અને યજ્ઞ કરતા પણ આપ જ છે. એટલા માટે અહીંયા જે ઉભય રૂપ આપ હોવાથી અહીંયા જે શંકા ઉઠાવી હતી કે યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતામાં યજ્ઞ કરતા પહેલા હોવું જોઈએ અને યજ્ઞ ભોગતા પછી હોવું જોઈએ, એ શંકાનું પણ અહીંયા સમાધાન થઈ જાય છે. હવે શ્રી રઘુનાથજી જે છે એ વૈદિક એંગલથી સમજાવે છે કે ભાઈ મહાપ્રભુજી છે યજ્ઞ કરતા હતા, અગ્નિહોત્ર વગેરે. અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ વગેરે. તો યજ્ઞ ભોગતા ઇતિ એમાં ટીકા નથી રઘુનાથજીએ લખી, પણ અગ્નિહોત્રાદિ યજ્ઞસ્ય અગ્નિમુખેન હુયમાનસ્ય ભોક્તા સ્વીકર્તા પાલક ઇતિ વા. હા, બરાબર. હા, યજ્ઞ ભોક્તાની ટીકા છે કે અગ્નિહોત્ર આદિ પદેન અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ, સોમ, એ જે બધા આપણે હમણાં સર્વનિર્ણયમાં જોઈએ ને, તો જો અગ્નિહોત્રાદિ યજ્ઞસ્ય, આ યજ્ઞ ભોગતા એમ કહ્યું ને, તો યજ્ઞ એટલે કયો? અગ્નિહોત્રાદિ. રઘુનાથજી અલગ અર્થ લીધો છે. અગ્નિહોત્રાદિ પંચયજ્ઞો જે નિબંધમાં મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં શ્રુતિ પ્રકરણમાં સમજાવ્યા તે અગ્નિહોત્રાદિ યજ્ઞસ્ય અગ્નિ મુખેન, એટલે અગ્નિના માધ્યમથી હુયમાનસ્ય, જે અર્પિત કરવામાં આવેલી જે આહુતિ છે એનો ભોગ કરનારા, એનો સ્વીકર્તા
સ્વીકર્તા એટલે એને સ્વીકારનારા, અને પાલક તો સ્વીકારનારા એટલે ગ્રહણ કરનારા અને પાલન કરે છે. એ રીતે યજ્ઞ ભોગતા છે મહાપ્રભુજી. સમજ્યા? અગ્નિહોત્ર આદિ જે યજ્ઞોમાં અગ્નિના માધ્યમથી, કેમ કે આપ અગ્નિ છે ને એ રીતે યજ્ઞ ભોગતા. જો અગ્નિ છે ને, મહાપ્રભુજી અગ્નિ છે, તો અગ્નિમાં હોમ કરવામાં આવે એટલે અગ્નિહોત્રાદિ યજ્ઞસ્ય, અગ્નિહોત્રાદિ યજ્ઞોમાં અગ્નિ મુખેન, અગ્નિના માધ્યમથી, અગ્નિના મુખ દ્વારા, અગ્નિના માધ્યમથી હુયમાનસ્ય, જે કંઈ બી અગ્નિના માધ્યમથી જે અર્પિત કરવામાં આવતી જે આહુતિ છે એનો ભોગ કરનારા છે, એનો સ્વીકર્તા એટલે એનો સ્વીકાર કરનારા છે, અને સ્વીકાર કરીને એનું પાલક ઇતિ, અને એનું પાલન કરનારા છે. તો એ રીતના અહીંયા હરિરાય રઘુનાથજીએ મહાપ્રભુજીનું યજ્ઞ ભોગતા કહ્યા છે. અગ્નિરૂપ હોવાથી, અગ્નિના માધ્યમથી અર્પિત કરવામાં આવતી આહુતિ જે છે એનો ભોગ કરનારા છે. એટલે એક વખત શ્રી મહાપ્રભુજીને જે સરદર્દ થયું હતું અને પછી કોઈ ઔષધિ લઈ આવ્યા અને અગ્નિની અંદર એને હોમી દીધી, તો મહાપ્રભુજીનું સરદર્દ દૂર થઈ ગયું. એનાથી શું સિદ્ધ થયું કે આ અગ્નિરૂપ છે. એવો એક પ્રસંગ આમાં છે, સચિત્રમાં આપ્યો છે. એવી રીતના અહીંયા રઘુનાથજીએ પણ એવો અર્થ, એવો સંદર્ભ અહીંયા લીધો છે. યજ્ઞ કરતા ઇતિ એટલે આપ યજ્ઞ કરતા છે. યજ્ઞા નામ અગ્નિષ્ટોમાદિ નામ કરતા, એટલે યજ્ઞ નામ અગ્નિષ્ટોમ, હમણાં સર્વનિર્ણયમાં આવ્યું, અગ્નિષ્ટોમ યજ્ઞ જે છે એના કરતા. મહાપ્રભુજી પણ એ યજ્ઞ કરતા હતા. પૂર્વમાં પણ એવું નામ આવ્યું હતું ને, યાગાદો ભક્તિ માર્ગિક સાધનત્વોપદેશક, ભક્તિ માર્ગમાં ઉપયોગી એવા યાગાદી સાધનોનો પણ આપ ઉપદેશ કરે છે. અને મહાપ્રભુજી પણ યજ્ઞ કરતા હતા. અગ્નિષ્ટોમ આદિ નામ કરતા એટલે અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો પણ મહાપ્રભુજી કરતા હતા. અગ્નિહોત્ર વગેરે પણ, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ સોમ ઇત્યાદિ પણ આપ કરતા હતા. યષ્ટા ઇતિ અર્થ, એટલે યજ્ઞ અગ્નિષ્ટોમ આદિના કરતા. જ્યેષ્ઠા ઇતિ અર્થ એટલે એના કરતા, યજ્ઞ કરવા વાળા. અગ્નિષ્ટોમ આદિ નામ કરતા યષ્ટા ઇતિ અર્થ એટલે અગ્નિષ્ટોમ વગેરે જે યજ્ઞો છે એના કરતા શ્રી મહાપ્રભુજી છે. એ રીતના રઘુનાથજીએ સમજાવ્યું છે. ત્યાર પછીની હરિરાયજીની ટીકા આપણે લેવાની છે. ગોપેશ્વરજીની ટીકા ઘણી લાંબી છે એટલે હરિરાયજીની નાનકડી છે, લઈ લે. શ્રી હરિરાયજી યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા એ નામની ઉત્થાનિકામાં તલ્લીલામેવ અગ્રિમમ નામ આહુ, એટલે પૂર્વના જે નામ હતા ને, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અને તલ્લીલા પ્રેમ પૂરિત, તો તલ્લીલા એટલે ગોવર્ધનમાં થતી જે લીલા છે એના પ્રેમથી પૂરી જ છે. તો તલ્લીલામેવ અગ્રિમમ નામ આવું, તો એ લીલા સંબંધી જ આગળનું નામ આવે છે. યજ્ઞ ભોગતા એ લીલા સંબંધી જ છે ને, કેમ કે તલ્લીલા એટલે ગોવર્ધનમાં થતી જે લીલા છે, આ ગોવર્ધનોદ્ધરણ, એ લીલાના પ્રેમ, એ લીલામાં પ્રેમથી મહાપ્રભુજી પૂરી જ છે. તો એ લીલા સંબંધી જ નામ આવે છે યજ્ઞ ભોગતા, કેમ કે ગોવર્ધન સંબંધિત લીલા છે ને એમ. એટલે હરિરાયજી કહે છે કે લીલા સંબંધી જ નામ આવે છે. તલ્લીલા પ્રેમ પૂરિત જે કહ્યું હતું એ લીલા સંબંધી જ નામ આવે છે યજ્ઞ ભોગતા. યજ્ઞ ભોગતા ઇતિ યજ્ઞસ્ય નંદાદિકૃતસ્ય અન્નકૂટસ્ય ભોગતા ઇતિ અર્થ. એટલે નંદરાયજી વગેરે બ્રજવાસીઓ દ્વારા
કરવામાં આવતો જે અન્નકૂટ એના ભોગતા. યજ્ઞસ્ય નંદાદિકૃતસ્ય એટલે નંદરાયજી વગેરે વ્રજવાસીઓ દ્વારા અન્નકૂટસ્ય જે અન્નકૂટ યજ્ઞ કરતા હતા એના ભોગતા શ્રી મહાપ્રભુજી છે એવો અર્થ છે. કઈ રીતે? ભગવન મુખારવિંદાગ્નિ સ્વરૂપત્વેન યજ્ઞ ભોગતા ઇતિવા. એટલે ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ સ્વરૂપથી યજ્ઞના ભોગતા શ્રી મહાપ્રભુજી છે તેવું હરિરાયજી કહે છે. મહાપ્રભુજી યજ્ઞના ભોગતા કઈ રીતે ભાઈ? તો કે ભગવાન મુખારવિંદ અગ્નિ, ભગવાનના મુખારવિંદ રૂપ, ભગવાનના મુખારવિંદાગ્નિ સ્વરૂપથી યજ્ઞના ભોગ કરનારા આપ જ છે. ભગવાન મુખારવિંદાગ્નિ સ્વરૂપત્વેન યજ્ઞ ભોગતા ઇતિવા. એટલે ભગવાનના મુખારવિંદ અગ્નિ સ્વરૂપથી યજ્ઞના ભોગ કરનારા શ્રી મહાપ્રભુજી છે. નનુ યજ્ઞ ભોક્તૃત્વે સતી ગોવર્ધનાત્મકત્વેમેવ તસ્ય ચ હરિદાસત્વેનૈવ પ્રામાણ્યાત તત્વમેવ ભવિષ્યતિ ઇતિ આશંક્ય. હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ યજ્ઞના ભોગતા હોવાના કારણે, ધ્યાનથી સમજો, નનુ યજ્ઞ ભોક્તૃત્વે સતી એટલે યજ્ઞના ભોગતા હોવાના કારણે ગોવર્ધનાત્મકત્વમેવ એટલે ગોવર્ધને જ ભગવાનનું, ગોવર્ધનને જ ભગવાનનું સ્વરૂપ માની લેવું જોઈએ. કેમ? કેમ કે યજ્ઞ ભોક્તૃત્વ તો એમાં જ છે ને. ગોવર્ધને જે યજ્ઞનો ભોગ કર્યો ને. હવે જુઓ, કોઈ એવી શંકા ઉઠાવે કે ભાઈ યજ્ઞ ભોક્તૃત્વે સતી એટલે યજ્ઞના ભોગતા હોવાના કારણે ગોવર્ધનાત્મકત્વમેવ એટલે ગોવર્ધનને જ ભગવાનનું સ્વરૂપ માની લેવું જોઈએ. પરંતુ તસ્ય ચ હરિદાસત્વેનૈવ પ્રામાણ્યાત. પરંતુ પ્રમાણોથી તો એ હરિદાસ હોવાનું જ પ્રસિદ્ધ છે. સમજાણ? પ્રમાણોથી તો એ ગિરિરાજજી છે હરિદાસ વર્ય છે, હરિના દાસ છે. પ્રમાણોથી તો એ હરિના દાસ હોવાનું જ પ્રસિદ્ધ છે. સમજાણ ને? અને પ્રામાણ્યાત તત્વમેવ ભવિષ્યતિ અને પ્રમાણોથી જ વાસ્તવિક જે સ્વરૂપ છે, વાસ્તવિક સિદ્ધાંત જે છે એ સિદ્ધ થશે એવી અહીંયા શંકા થાય. ઇતિ આશંક્ય એવી કોઈ શંકા કરે. કેવી શંકા? કે યજ્ઞના ભોગતા હોવાથી, હવે યજ્ઞના ભોગતા તો ગિરિરાજજી છે, ગોવર્ધન છે, તો યજ્ઞના ભોગતા હોવાના કારણે ગોવર્ધનને જ ભગવાનનું સ્વરૂપ માની લેવું જોઈએ. પરંતુ પ્રમાણોથી તો હરિદાસ જે વર્ય છે એ હરિના દાસ હોવાનું જ પ્રસિદ્ધ છે. અને પ્રમાણોથી જે સિદ્ધ થાય, જે વાસ્તવિક સ્વરૂપ સિદ્ધ થાય છે, તો એવી શંકા થાય તો એના જવાબમાં કહે છે કે ભગવત્વેન તત્કર્તૃત્વમાહુ એટલે ભગવાન જ તે યજ્ઞના કરતા પણ કહે છે. ભગવાન જ તે યજ્ઞના કરતા પણ ભગવાનને જ કહેવામાં આવે છે. સમજાણ? એ યજ્ઞના કરતા પણ ભગવાન જ છે અને યજ્ઞના ભોગતા પણ ભગવાન જ છે. અને મહાપ્રભુજી છે ભગવાન મુખારવિંદ અગ્નિ સ્વરૂપત્વેન યજ્ઞ ભોગતા. અને મહાપ્રભુજી છે ભગવાનના મુખાગ્નિ રૂપ હોવાથી યજ્ઞના ભોગતા આપ છે.
અને એવી જ રીતના ભગવત્વેન તત્કર્તૃત્વમાહુ યજ્ઞ કરતા, એટલે ભગવાન જ તે યજ્ઞના કર્તા પણ છે. ભગવાનનું જ એ યજ્ઞના કર્તાપણું કહે છે કે યજ્ઞના કર્તા કરાવનારા ભગવાન જ છે. ઇતિ નંદાદિભિ સાકમ ગોવર્ધનસ્ય ગૌશવાત્મકસ્ય કરતા, એટલે નંદરાયજી વગેરે ગોપો સાથે ગોવર્ધન સંબંધી જે ગૌસવ રૂપી, એટલે કે ગૌસવ નામનો જે યજ્ઞ છે એ ગૌસવ નામનો યજ્ઞ કરાવવા વાળા ભગવાન જ છે. નંદાદિભિ સાકમ ગોવર્ધનસ્ય ગૌસવાત્મકસ્ય કરતા, સમજાણું ને? નંદરાયજી વગેરે ગોપોની સાથે ગોવર્ધન સંબંધી જે ગૌસવ રૂપી, એટલે કે ગૌસવ નામનો યજ્ઞ, ગાયોનો યજ્ઞ, ગાયો માટેનો યજ્ઞ કરાવનારા ભગવાન જ છે. અને એ જ યજ્ઞનું સાધના પ્રણાલીમાં એ જ યજ્ઞને મહાપ્રભુજીએ આપણે ત્યાં યજ્ઞને કરતા મહાપ્રભુજીએ સર્વપ્રથમ અન્નકૂટે ભોગ ધરીને બધા જ જે પુષ્ટિજીવો છે એને પ્રેરણા આપીને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃષ્ણની ભક્તિ કરી અને નિજજનોને શિક્ષા આપી. એ રીતના જેમ લીલાની અંદર નંદરાયજી વગેરે ગોપોની સાથે ગોવર્ધન સંબંધી જે ગૌસવ નામનો યજ્ઞ કરવાવાળા ભગવાન જ છે, એવી રીતના આધુનિક જે પુષ્ટિજીવો છે જે ભૂતલ ઉપરના, એને પણ આ પ્રેરણા કરવાવાળા, યજ્ઞની પ્રેરણા કરવાવાળા, અન્નકૂટ યજ્ઞની પ્રેરણા કરવાવાળા મહાપ્રભુજી છે. સમજાણું ને? બે રીતે અહીંયા એની સિદ્ધ થાય છે. એમ યજ્ઞ ભોગતાય, કેમ કે ભગવાનના મુખારવિંદ અગ્નિ સ્વરૂપત્વેન, ભગવાનના મુખારવિંદ અગ્નિ હોવાથી યજ્ઞ ભોગતાય છે અને યજ્ઞ કરતા પણ છે. એમાં ગોકુલનાથજીએ એ રીતે સમજાવ્યું હતું કે ભાઈ વાણી, ભગવાને જે યજ્ઞ કરવાનો ઉપદેશ છે એ વાણીથી આપ્યો, અને મહાપ્રભુજી વાણી રૂપ હોવાથી અને વાણીના અધિષ્ઠાતા આચાર્યજી હોવાથી યજ્ઞ કરનારા પણ આપ જ છે. એ રીતે પણ આપણે સમજી શકીએ કે ભાઈ મહાપ્રભુજી યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા છે. અહીં સુધી આપણે રાખીએ. સર્વોત્તમ સચિત્રમાં પણ આ બંને નામોની ચિત્ર સંગતિ બહુ સુંદર આપી છે. કાંકરોલીથી જે પ્રકાશિત થયું છે, તેમાં યજ્ઞ ભોગતામાં અન્નકૂટ યજ્ઞ રૂપ છે અને ઇન્દ્રયાગને બદલે ગોવર્ધન યાગ કરવાની ભગવાને સ્વયં આજ્ઞા કરી હતી, એવું શ્રીમદ ભાગવતજીમાં પણ વર્ણન છે. આ ગોવર્ધન યજ્ઞમાં શૈલોસ્મી બભુવ એ જે શ્લોક આપેલો છે, જે આપણે જોયો હતો, બલિમાદદ બૃહદ વપુ, જે પોતે પોતાનું સ્વરૂપને વિશાળ કરી અને આપ બલિ આરોગે છે. ગોવર્ધન રૂપમાં સ્વયં ભગવાને જ ભોગ ધરેલ સર્વ સામગ્રી સ્વયં ભગવાને જ આરોગી હતી, અને શ્રી આચાર્યજી ભગવાનના મુખારવિંદ રૂપ હોવાથી, શ્રી કૃષ્ણાસ્ય હોવાથી આપ જ યજ્ઞના ભોગતા છે. એ રીતે ચિત્ર સંગતિ પણ આપેલી છે. યજ્ઞકર્તા નામની અંદર સચિત્રમાં ટીકા અને ચિત્ર સંગતિ એ રીતે સમજાવી છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ભક્તિ માર્ગીય યજ્ઞ કરવાવાળા છે. આપ શ્રી સ્રોત યજ્ઞ પણ કરે છે, અને જેવી રીતે ગોવર્ધન વિધિ બતાવનાર ભગવાન જ છે, એવી જ રીતના આચાર્યજીએ ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા
શ્રીનાથજીના અન્નકૂટ મહોત્સવની વિધિનું વ્યાવહારિક રૂપ કરીને બતાવ્યું છે. એટલે ભગવાને જે રીતના ગોવર્ધન યજ્ઞની વિધિ બતાવી છે, કઈ રીતે ગિરિરાજજીનું પૂજન કરવું, કઈ રીતે ગિરિરાજજીને અન્નકૂટ ભોગ ધરવો, એવી જ રીતના આચાર્ય ચરણોએ પણ અન્નકૂટ મહોત્સવની બધી વિધિનું, સાધના પ્રણાલીનું જ્ઞાન આપણને આપ્યું છે. કારણ કે ગોવર્ધન યાગની વિધિ અને નિર્માણ શ્રી સુખદેવજી ગોવર્ધન લીલાના વર્ણનમાં સર્વ યથાહમ મધુસૂદન, એટલે ભગવાને જ એ કરેલું છે. અને ગોવર્ધન યજ્ઞના કર્તા સ્વયં ભગવાન જ છે. અને શ્રી આચાર્યજી ભગવાનના મુખરૂપ હોવાથી યજ્ઞ રહસ્યનું આપશ્રીને વિશેષ જ્ઞાન છે. અને શ્રીનાથજીનો પ્રથમ વખત આપે અન્નકૂટ આરોગાવ્યો, એનું અહીંયા ચિત્રસંગતિ પણ આપેલી છે, બહુ સુંદર. ભગવાન મુખારવિંદ રૂપ યજ્ઞ ભોગતા, ભગવાન મુખારવિંદ સ્વરૂપથી યજ્ઞ ભોગતા અને ભગવાન મુખારવિંદના અવતાર રૂપમાં યજ્ઞ કરતા, એ બંને રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્વયં છે. પરંતુ ભોગતા સ્વયં નિત્ય લીલા સંબંધી છે, જ્યારે કર્તાપણું સમય વિશેષે આપ પ્રગટ કરે છે. જેથી આપશ્રીના યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા બંને નામો, યજ્ઞ કરતા નામ પહેલું હોવું જોઈએ અને યજ્ઞ ભોગતા નામ પછી હોવું જોઈએ, એવો અહીંયા વિચારને સ્થાન નથી. કેમ કે બંને રૂપ શ્રી મહાપ્રભુજી જ છે, એવું અહીંયા તાત્પર્ય છે. એ રીતે સચિત્રમાં પણ ચિત્રસંગતિથી આ નામોને સમજાવ્યા છે ખૂબ સુંદર રીતે. તો અહીંયા સુધી આપણે રાખીએ. બીજી ટીકાઓ આપણે આવતે વખતે લેશું.